આનકવાડા અને વશિયાર ગામને જોડતો તાજેતરમાં નિર્મિત બ્રિજ તેમજ તેની સાથે બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ બાબતે પ્રજામાં ભારે રોષ ફેલાયો। પ્રજાના ટેક્સના રૂપિયા 3.80 કરોડથી બનેલા વિકાસ કાર્યો લોકહિત માટે નહીં પરંતુ વ્યક્તિગત લાભ માટે કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આવી સ્થિતિમાં જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા અને જાહેર નાણાંના દુરુપયોગનો લોકોમાં અસંતોષ સ્વાભાવિક છે। આ સમગ્ર મુદ્દે સરકાર અને સંબંધિત અધિકારીઓને સદબુદ્ધિ મળે, પ્રજાના પૈસાનો દુરુપયોગ બંધ થાય અને વિકાસ કાર્યો સાચા અર્થમાં લોકહિતમાં થાય। આ હેતુસર વલસાડ જિલ્લાના યુવા કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ પ્રતિકાત્મક કાર્યક્રમનું આયોજન તારીખ 16 ડિસેમ્બર રોજ બપોરે 12 વાગે થયું। કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું શાંતિ યજ્ઞનું આયોજન થયું અને સાથે જ પ્રમુખ વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ તથા મિત દેસાઈ પ્રમુખ વલસાડ વિધાનસભા યુવા કોંગ્રેસની આગેવાની હેઠળ કરવામાં આવ્યું। શાંતિ યજ્ઞ દ્વારા સરકાર અને જવાબદાર લોકોને સદબુદ્ધિ મળે તે તથા તેઓ પ્રજાના હિતમાં યોગ્ય અને પારદર્શક નિર્ણય લે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં યુવા કોંગ્રેસના તમામ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ, કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા। આજથી 14 દિવસ પહેલા વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે જે વસેર ખાતે બ્રિજ બની રહ્યો છે અને જે પ્રોટેક્શન વોલ બની છે તેની તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને પ્રોટેક્શન વોલની રિકવરીની પ્રોસેસ શરૂ કરવામાં આવે, પણ આજથી કોઈ એમાં પ્રોસેસ દેખાયો નહીં 14 દિવસથી। એટલા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ જે અધિકારીઓ ઇન્વોલ્વ છે તેમને સદબુદ્ધિ મળે અને એમનું મન પરિવર્તન થાય એટલા માટે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। બ્રિજ અને પ્રોટેક્શનમાં શું તકલીફ છે? બ્રિજ ફક્ત ને ફક્ત પર્સનલ બેનિફિટ માટે જ બની રહ્યો છે અને પ્રોટેક્શન વોલ પણ તમે સ્થળ પર જઈને જોશો તો જો કદાચ નદીનું ધોવાણ થતું હોય તો બંને બાજુ ધોવાણ થતું હોય। શા માટે પ્રોટેક્શન વોલ જે ફાર્મ હાઉસના માલિક છે એટલા જ એમના નકશાના જેટલા એરિયામાં જ બની છે, એની બાજુમાં પણ નથી બની કે એની સામેના પણ નથી બની, એટલે સ્પષ્ટ થાય છે કે આ ફક્ત ને ફક્ત પર્સનલ બેનિફિટ માટે છે। અને આજે જે આ બ્રિજ નો જે એક ગટર તૂટી પડ્યું છે એ વિશે શું કહેવું? આ જ રીતે હું કે ભારતીય જનતા પાર્ટીના નેતા લોકોને કહેવા માંગુ છું, તમારા પર્સનલ બેનિફિટ માટે એ કેમ નથી તૂટતા? શા માટે શાળાઓની આંગણવાડીના સ્લેબ જ તૂટે છે, તમારા ઘરના સ્લેબ કેમ નથી તૂટતા? એટલે ક્વોલિટીમાં ભેદભાવ થાય છે, ભ્રષ્ટાચાર છે ભરપૂર। એટલે આવું આ ભ્રષ્ટાચાર હવે વલસાડમાં ચલાવી લેવામાં આવશે નહીં।